મિત્રો તમને કોઈ એવું કહે કે તમારો 5G ફોન છે તે માત્ર જીઓનો 5G ફોન 1500 રૂપિયામાં અત્યારે તમે લઈ લો, તો તમે શું કરશો? તમે તો કહેશો કે ઓહો 1500 રૂપિયામાં 5G જીઓનો ફોન મળે છે, તો ચાલો આપણે જાણીએ અને આમાં લઈ પણ લઈએ. તો તમારા વોટ્સઅપની અંદર એક આવો પ્રકારનો મેસેજ આવશે કે જીઓનો ફોન છે તે માત્ર 1500 રૂપિયામાં અમે આપીએ છીએ અને તમારી સાથે ન બનવાની પણ ઘટના બની શકે છે. તમારી સાથે એક મોટું ફ્રોડ થઈ શકે છે, તમારી સાથે એક મોટું સ્કેમ પણ થઈ શકે છે. હવે આ ફોનના નામથી શું રીતે સ્કેમ થાય છે, કઈ રીતે તમારી સાથે ફ્રોડ થાય છે ને તમારા પૈસા કઈ રીતે પડાવી લેવામાં આવે છે, તેમની આજે આખી વાત કરવી છે. સાબરકુંડલાનો જે વ્યક્તિ છે મારા પાસે આવ્યા, મારા દર્શક મિત્ર છે, તેમની સાથે એક આવી ઘટના બની છે. આવા અનેક લોકો સાથે પણ આવી ઘટના બને છે. હું તમને એક સ્ક્રીનશોટ બતાવું છું. પહેલા તો તમારા વોટ્સઅપની અંદર એક આવા પ્રકારનો મેસેજ આવશે. તમે જુઓ તો આમાં લખવામાં આવ્યું છે कि जियो 5G न्यू फोन कंपनी की तरफ से लॉन्च हुआ है. હવે આમાં લખ્યું છે કે ટોટલ પ્રાઇસ છે 1500 રૂપિયા, 200 રૂપિયાનું તમારે બુકિંગ કરવાનું છે. પછી તમારે 1300 રૂપિયા છે તે કેશ ઓન ડિલિવરી દેવાના છે અને તમને પછી જે તે કેશ ઓન ડિલિવરી સાથે મોબાઈલ મળી જશે. આખો સ્ક્રીનશોટ તમે વાંચી લો. આવો તમને વોટ્સઅપથી એક મેસેજ કરશે. હવે જેવો તમે વોટ્સઅપથી મેસેજ કરશે ને તમે વાંચો કે ઓહ 1500 રૂપિયામાં મને મોબાઈલ આપે છે, એટલે તમે શું કરશો? સીધા એમાં ઓકે કરશો ને તમારું એડ્રેસ ને એવું બધું એમાં લખ્યું છે કે ભાઈ એડ્રેસ નાખો અને નંબર નાખો. તમે જેવું એડ્રેસ આપી દો એટલે પછી તમને છે ને QR કોડ મોકલશે, ઓલા મોબાઈલ મોકલશે. તમે જુઓ અહીંયા મોબાઈલના મેં ફોટો મૂક્યા છે. આ પ્રકારના 5G ના મોબાઈલ તમને બતાવશે. કેવા સરસ મજાના ફોટા છે. જો આ તમને ફોટો મોકલશે ને તમારું મન છે તે મોહી જશે કે ઓહ આ તો કેવા મસ્ત મોબાઈલ છે. પણ આ ખોટા છે, આ કઈ સાચા નથી. પછી તમને એક બારકોડ નું સ્કેનર મોકલશે. જો એ સ્કેનર છે, એમાં કહેશે કે 200 રૂપિયા તમે નાખી દો, તમારા બુકિંગ થઈ જાય. એટલે તમે જેવા 200 રૂપિયા નાખશો એટલે તમે પછી એને ફોન કરશો એટલે એમ કહેશે કે હું અહીંયા ઊભો છું, તમારા વિસ્તારની અંદર છું, તમારો ફોન ટૂંક સમયમાં આવી જશે. એટલે તમે જ્યાં વિસ્તારમાં જાઓ તો ફોન ઉપાડતા બંધ થઈ જાય, અથવા તો એમ કે હું જતો રહ્યો. આવા અનેક બહાના કાઢશે. પણ એ ખરેખર અહીંયા હોય નહીં, તમારા સિટીમાં નથી હોતો, એ તમારા 200 રૂપિયાનું બૂચ મારીને જતો રહ્યો છે. હવે આ લોકો છે ને સાયબર ક્રાઇમનો મતલબમાં એ સાયબર ગઠિયા હોય છે. એ એક વ્યક્તિના નામના જો આવા 200 રૂપિયા ફોનના નામથી લઈ જાય તો એવા રોજના લાખો લોકો, હજારો લોકો આવા ફ્રોડનો ભોગ બને છે. પણ મૂર્ખામી આપણામાં એટલી છે કે કોઈ 1500 રૂપિયામાં 5G ફોન નથી આવતો ને આવા મેસેજથી આપણે સાવધાન રહેવાનું હોય છે. ક્યારેય પણ આવા મેસેજ ઉપર વિશ્વાસ નહીં કરવાનો. તમે 200 રૂપિયા નાખી દીધા, હવે તમે એમ કહો 200 રૂપિયા આટલું સાયબરમાં શું ફરિયાદ કરવી? મેં તો એમને કીધું કે ફરિયાદ કરી જ દેવાય. તો પણ એમણે કીધું મારા 200 જ ગયા. એટલે મેં તેમ છતાં એવું કીધું કે તમારા એકના 200 તો આવા રોજના હજારો લોકોના 200 રૂપિયા એ લોકોને કેટલો ફાયદો થતો હશે. એટલે તમારા મોબાઈલની અંદર વોટ્સઅપની અંદર જો આવા પ્રકારનો મેસેજ આવે છે કે માત્ર 1500 રૂપિયામાં મોબાઈલ છે, તો આવામાં ક્યાંય પણ તમારે પેમેન્ટ નથી કરવાનું. અને કોઈ 1500 રૂપિયામાં કે કોઈ 500 રૂપિયામાં કે 2000માં કોઈ મોબાઈલ આપતું નથી, તો આ બધાની દુકાનો ન બંધ થઈ જાય. એટલે સાબરકુંડલાના વ્યક્તિના સ્ક્રીનશોટ મેં લીધા છે ને, એ જ હું તમને બતાવું છું કે એમણે તો કહ્યું કે મારી જોડે જેટલા મિત્રો હતો ને બધાએ 200 રૂપિયા નાખ્યા. હવે તમે વિચાર કરો, એને 1000 રૂપિયા તો નાખી દીધા, એને કામ થઈ ગયું. એટલે એ તમારો નંબર પણ બ્લોક કરી દેશે. પણ આવી કોઈ પણ સ્કીમ હોતી નથી. એટલે તમારા વોટ્સઅપની અંદર આવા મેસેજ આવતા હોય ને તો સાવધાન થઈ જજો ને, આમાં ક્યાંય પણ ફસાવવું નહીં. આ માત્ર ને માત્ર સ્કેમરો છે જે તમારી સાથે ફ્રોડ કરે છે. હવે 200 રૂપિયા તમારા જતા રહ્યા, તમને ના તો મોબાઈલ મળ્યો. આ મોબાઈલ ખાલી ગૂગલમાંથી ફોટો ડાઉનલોડ કરીને તમને સારા મોબાઈલ બતાવે છે, પણ એ હકીકત હોતું નથી. તમારા સિટીમાં પણ આ વ્યક્તિ નથી હોતો. આ છે પછી તમારી સાથે જો ફ્રોડ થઈ જાય ને બહુ મોટું, તમારો ક્યારેક વધારે પેમેન્ટ ચૂકવાઈ ગયું, તો 1930 નંબર હેલ્પલાઇન ડાયલ કરજો, જેથી કરીને આવા ફ્રોડથી બચીને રહેજો. તો આ માહિતી તમને કેવી લાગી શેર કરી દેજો દરેક લોકો સુધી, અને અમારા પ્લેટફોર્મને ફોલો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.